સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ, જે સમાજ ઉત્કર્ષની વિવિધ પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહ્યું છે, તેના દ્વારા તાજેતરમાં એક અત્યંત સફળ અને ગૌરવશાળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળની યશકલગી અને રૂપ આપ્યો અને આપતા આપતા હજી સુધી જે કંઈ બી ક્ષતિ રહી જતી હોય એને સુધારો લાવતા લાવતા અહીંયા સુધી, કેમ કે ઘણા બધા વ્યક્તિઓ મુંબઈ, જુનાગઢ, પોરબંદર, બધે અલગ અલગ સિટી ગુજરાતના અલગ અલગ ખૂણેથી આવે છે. ઘણા દાનવીરો એવા છે કે જેમને બહારથી બી આપણને મદદરૂપ થયા છીએ, તો એ લોકોને કંઈ અવ્યવસ્થા ના સર્જાય, એ બધાનું ખૂબ સરસ રીતે માન સન્માન જળવાય, એ લોકો જે હેતુથી આવ્યા છે એમનો હેતુ સિદ્ધ થાય. સવિશેષ અહીંયા આપણે આ કાર્યક્રમની અંદર જે આગળ વધવા જઈ રહ્યા છીએ તો આપણે એને જ માણીશું. અહીંયા કોઈ સ્ટેજ ઉપર કોઈને ભાષણ અથવા કોઈ વધારે ઉદ્ઘોષક કરવાનું નથી, એના માટે આપણા મંચસ ઉપર છે જ, એ લોકો વાતચીત કરશે. પણ સવિશેષ આપ સર્વેને હું એ જ કહેવા માગું છું કે આપણા અહીંયા બેઠેલા યુવાઓ, જે યુવક અથવા યુવતીઓ છે, એ લોકોને એક વિનંતી કરવા માગું છું કે આપણે સર્વે કોઈ બી વસ્તુ, કોઈ રૂપ, કોઈ રંગ કે પૈસો કે કોઈ બી એની મિલકત એ જોયા વગર આપણા મા બાપ આપણને જાણતા હોય આપણાથી સવિશેષ, કેમ કે એમને આપણો ઉછેર કર્યો છે, આપણા જનેતા છે, તો આપણે આપણા કરતાં વધારે આપણા મા બાપ ઉપર ભરોસો મૂકીશું તો એ સવિશેષ સારું પાત્ર આપણને મેળવી આપશે, શોધી આપશે. અહીંયાથી જ ખાસ તો આપણે આ સમાજનું મંચ એટલા માટે ડેવલપ કરીએ છીએ અથવા તો આ મંચ પૂરું પાડીએ છીએ કે સમાજનું બીજ અથવા સમાજનો દીકરો દીકરી એ સમાજમાં જ રહે. કંઈક દ્રષ્ટાંતો છે આપવા માટે. હમણાં રિસન્ટલી 4 દિવસ પહેલાં બી એક ઘટના બની હતી, પણ આપણે કોઈ ચર્ચા, કોઈ ઉદાહરણ માટે ભેગા નથી થયા. પણ સવિશેષ હું સર્વે અહીંયા ઉપસ્થિત આપણા સમાજના ભાઈઓ, બહેનો, વડીલો બધાને વિનંતી કરું છું કે આપણો દીકરો ના આવ્યો હોય, દીકરી ના આવી હોય, કોઈક એક્ઝામના લીધે, કાંઈ જોબના લીધે, તો આપણી એટલી જ વિનંતી છે કે સારો પરિવાર, સારા સંસ્કાર જોઈ એ ઘરમાંથી દીકરી અથવા દીકરો લેવાનું, આપવાનું વિચારજો. પૈસો, માલ, મિલકત તો સાહેબ એ લક્ષ્મીના પગલાં આવશે ને એટલે ઓટોમેટિક મળવાના જ છે. બાકી સવિશેષ ના કહેતા આટલો સુંદર આ કાર્યક્રમ જીવન પસંદગી ઉત્સવ છે, આપણે બધાએ સાથે મળી અને આ ઉત્સવ ઉજવવાનો છે. અસ્તુ, પ્રણામ. મારું નામ ડૉક્ટર જગદીશચંદ્ર ગોવિંદભાઈ પ્રજાપતિ, સમસ્ત ગુજરાત પ્રજાપતિ મંડળની અંદર છેલ્લા 10 વર્ષથી મહામંત્રી તરીકે છું. આ અમારા 33મા જીવનસાથી ઉત્સવની અંદર ખૂબ સરસ રીતે આયોજન કરી અમારા પ્રમુખ શ્રી જતીનભાઈ કાંતિભાઈ પ્રજાપતિ, કન્વીનર શ્રી દીપકભાઈ ગોવિંદભાઈ નરવાણીના સહકારથી, સમગ્ર ટીમના સહકારથી આ પસંદગી ઉત્સવ ખૂબ સરસ રીતે થયો છે. અમે આજે લગભગ 3000 જેવું ઓડિયન્સ અહીંયા ઉપસ્થિત છે. અમારા 1000થી પણ વધારે રજિસ્ટર્ડ કેન્ડિડેટ છે અને સ્પોટ રજિસ્ટ્રેશનમાં પણ લગભગ 75થી પણ વધારે સ્પોટ રજિસ્ટ્રેશન થયું છે. આની અંદરથી દીકરા અને દીકરીઓને યોગ્ય પાત્ર 100% મળી રહે છે અને આ જે છે સતત કાર્ય ચાલે છે, જેના કારણે અમારો 33મો પસંદગી ઉત્સવ છે. દરેક વર્ષે કંઈક ના કંઈક અમારી વિશેષતા હોય છે અને વિશેષતાના કારણે આખો જે છે બ્રાન્ડ લેવલ છે